નમસ્કાર દર્શક મિત્રો, તપોભૂમિ ગુજરાતના ડિજિટલ પ્લેટફોર્મ TGNમાં આપનું પુનઃ સ્વાગત છે. હું છું આપનો મિત્ર પ્રફુલ્લ ત્રિવેદી. અમારી આ રજૂઆત આપને ગમે તો ચોક્કસપણે એને શેર કરશો, એના પર કોમેન્ટ કરશો અને સબસ્ક્રાઈબ તો ચોક્કસપણે કરશો જ, એવી અમારી અપેક્ષા છે. દિવાળીના તહેવારો ગયા એ સાથે જ હવે તમામ પક્ષો છે એ આવી રહેલી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં પડી ગયા છે. જાન્યુઆરી કે ફેબ્રુઆરીમાં 15 મહાનગરપાલિકા, જેમાં 6 જૂની અને 9 નવી, 241 તાલુકા પંચાયતો, 149 નગરપાલિકાઓ અને 33 જિલ્લા પંચાયતોની ચૂંટણીઓ યોજાનાર છે. આ ચૂંટણીનો વ્યાપ એટલો મોટો છે કે આખાય ગુજરાતને એ આવરી લે છે અને એટલા જ માટે તમામ રાજકીય પક્ષો છે એને ખૂબ જ મહત્વ આપી રહેલ છે. હાલ ભારતીય જનતા પાર્ટીના મોટાભાગના નેતાઓ બિહાર ચૂંટણીમાં લાગેલા છે અને બિહાર ચૂંટણી જેવી પૂરી થાય કે તરત જ ગુજરાત ઉપર ધ્યાન કેન્દ્રિત કરી દેવામાં આવશે તેમ લાગી રહ્યું છે. હવે ચૂંટણીની તૈયારીઓની જો આપણે વાત કરીએ તો ભારતીય જનતા પાર્ટી સૌથી વહેલી જાગનાર પાર્ટી છે અને ચૂંટણીનો પ્રચાર બહુ જ વહેલો શરૂ કરી દેતી હોય છે, આડકતરી રીતે કે સીધી રીતે. ભારતીય જનતા પાર્ટીએ ચૂંટણીના પ્રચારના શ્રી ગણેશ નિકોલમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આવ્યા ત્યારથી કરી દીધા છે. ત્યારબાદ તેઓ બહુ જ ટૂંકી મુદતમાં ભાવનગર આવ્યા અને ત્યાં પણ તેમણે રોડ શો યોજ્યો અને જાહેર સભા કરી. આ બે વસ્તુ તમે જુઓ કે ગુજરાત અને સૌરાષ્ટ્ર બંને ઉપર વડાપ્રધાનશ્રીએ પોતે ધ્યાન કેન્દ્રિત કર્યું છે અને ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ એમણે કરી આપેલા છે. દિવાળી બાદ કોંગ્રેસના નેતાઓ પણ સલવયા અને તેમણે પાટીદાર મતદારોને રીઝવવા માટે તેમણે 2 દિવસ પહેલાં ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ ખોડલધામમાં માથું ટેકવીને કર્યા. નરેશભાઈ સાથે ફોટા પણ પડાવ્યા અને સૌરાષ્ટ્ર ઉપર એમણે ધ્યાન કેન્દ્રિત કર્યું. આ વખતે બધા જ પક્ષોનું સૌરાષ્ટ્ર ઉપર વિશેષતઃ ધ્યાન એટલા માટે છે કે વિસાવદરમાં ગોપાલ ઇટાલિયા જીત્યા, ત્યારબાદ આમ આદમી પાર્ટીએ ધ્યાન કેન્દ્રિત કર્યું, કોંગ્રેસે પણ ત્યાં ધ્યાન કેન્દ્રિત કર્યું અને ભારતીય જનતા પાર્ટીએ પણ સૌરાષ્ટ્ર ઉપર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. હવે મતબેંકની દ્રષ્ટિએ તમે જુઓ તો ભારતીય જનતા પાર્ટી છે એ ઉજળિયાતોની પાર્ટી એવું વર્ષો સુધી એના પર છાપ રહી હતી, એનો સિક્કો લાગેલો હતો. પરંતુ આ છાપને ભૂસી દેવા માટે ભારતીય જનતા પાર્ટી ઓબીસી મતદારોને, કે જે ઓબીસી મતદારો છે, પછાત વર્ગના જે મતદારો છે, એ વર્ષોથી કોંગ્રેસની મતબેંક ગણાય છે, એને પોતાના તરફ વાળવા માટે પ્રયાસો શરૂ કર્યા છે અને જગદીશ વિશ્વકર્મા જે પ્રદેશ પ્રમુખ તરીકે નિયુક્ત કર્યા એ જ દિવસથી આ બાબત છે એ ઘણા બધા અંશે સ્પષ્ટ થઈ ગઈ છે. હમણાં તમે જુઓ કે ઓબીસીની અનામત બેઠકો ચૂંટણીમાં હશે એનો એક પરિપત્ર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સંદર્ભમાં બહાર પડ્યો. અમદાવાદની અંદર 48 વોર્ડ છે અને 192 બેઠક છે. આ 192 બેઠકો પૈકી 52 બેઠકો છે એ પછાત વર્ગની જાહેર કરાઈ છે, જેમાં 26 બેઠકો છે એ મહિલા કોર્પોરેટરોની અનામત રહેશે. અનુસૂચિત જાતિની 20 બેઠકો છે, જેમાંથી 10 બેઠકો મહિલાઓની રહેશે અને અનુસૂચિત આદિજાતિની 2 બેઠક છે, જેમાં 1 બેઠક છે એ મહિલા માટે અનામત રહેશે. ગયા સત્રની જે ચૂંટણી હતી એના કરતાં આ વખતે અનામતની જે જગ્યાઓ છે એના આંકડાઓ છે એ ઉપર લઈ જવામાં આવ્યા છે. એટલે અનામત બેઠકોની આ જે જાહેરાત થઈ એનાથી એ બાબત સ્પષ્ટ થઈ જાય છે કે ઓબીસી તરફ સ્પષ્ટ વલણ ભારતીય જનતા પાર્ટીનું છે. કેમ કે રાહુલ ગાંધીએ ઓબીસી ઉપર લોકસભાની ચૂંટણી વખતે ખૂબ જ ભાર મૂક્યો હતો અને એમણે એક જે સ્લોગન આપ્યું હતું, જિસકી જીતની બસ્તી ઉસકી ઇતની ભાગીદારી, અને એ સંદર્ભમાં ઓબીસી મતબેંક છે એ બહુ જ મોટી મતબેંક છે, એના ઉપર
ભારતીય જનતા પાર્ટીએ એનું લક્ષ્ય કેન્દ્રિત કર્યું છે. જ્યારે અત્યાર સુધી જે ઓબીસી અને પછાત વર્ગની હામી ગણાતી જે કોંગ્રેસ છે એ ધીરે રહી અને પાટીદારો તરફ વળી રહી છે. બંને પક્ષોનો આ વિરોધાભાસ છે એ અત્યંત સ્પષ્ટ થઈ જાય છે કે કોણ કઈ દિશામાં જઈ રહ્યું છે. હવે 3 પક્ષોની વાત કરીએ તો વિસાવદરમાં ચૂંટણી જીત્યા બાદ ગોપાલ ઇટાલિયાએ જે રીતે સભાઓ કરવા માંડી છે અને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય નેતાઓની આવન જાવન વધારી દીધી છે. સંજયસિંહે ઘેડ વિસ્તારમાં આંદોલન કર્યું, એને સભાને સંબોધી હતી. કેજરીવાલ પણ વચ્ચે ચોટીલા આવવાના હતા, પરંતુ વરસાદના કારણે ખેડૂતોની જે સભા હતી એ કેન્સલ કરવી પડી હતી. હવે ફરી 31મીએ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતિએ સુદામડામાં ખેડૂતોની મહાપંચાયત બોલાવી છે અને એમાં એમના હાથમાં જે સંવેદનશીલ મુદ્દો આવી ગયો છે કે જ્યારે ખેડૂતો એમના પાકને માર્કેટ યાર્ડમાં વેચવા જાય ત્યારે એનો કડદો થાય છે, એનો જે ભાવ હોય છે એને પોષણક્ષમ મળવાના બદલે કટ થઈને મળે છે. એ બાબતે ખેડૂતોને એ લોકો જાગૃત કરવાના છે. એટલે તમે જુઓ કે 3 પક્ષો છે એણે ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દીધી છે. પ્રચારની પોતપોતાની પદ્ધતિઓ છે એ અપનાવવાનું શરૂ કરી દીધું છે. હવે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ છે એ વિરોધ પક્ષમાં છે, ભારતીય જનતા પાર્ટી છે સત્તાધારી પક્ષમાં છે. પરંતુ સામે પક્ષે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે બેઠકોની સીટોની વહેંચણી કરી અને ભાજપ સામે લડશે એવા કોઈ જ ચિહ્નો અત્યારે જણાતા નથી. સામેથી બંને પક્ષો પોતપોતાની રીતે સ્વતંત્ર રીતે લડશે એવી એમના નેતાઓએ જાહેરાત કરી દીધી છે. આમ થવાના કારણે ભાજપ વિરોધી જે મતો છે એ બંને વિરોધ પક્ષની વચ્ચે વહેંચ્યા છે, જેનો સીધો ફાયદો છે ભારતીય જનતા પાર્ટીને થવાનો છે. જો આપણે 15 મહાનગરપાલિકાઓની વાત કરીએ તો 6 મહાનગરપાલિકાઓ છે એ જૂની છે, જેમાં અમદાવાદ છે, રાજકોટ છે, જામનગર છે, ભાવનગર છે, સુરત છે, વડોદરા છે. આ 6 મહાનગરપાલિકાઓ જૂની છે. જ્યારે નવી મહાનગરપાલિકાઓ જે નવરચિત છે એમાં મહેસાણા, ગાંધીધામ, વાપી, નવસારી, આણંદ, સુરેન્દ્રનગર, નડિયાદ, મોરબી અને પોરબંદર આ નવી રચાયેલી મહાનગરપાલિકા છે. ત્યાં કોર્પોરેટર બનવા માટે ઘણા બધા યુવકોની લાઈન લાગવાની છે, મહિલાઓની લાઈન લાગવાની છે, કારણ કે 50% બેઠકો મહિલાઓ માટે અનામત છે અને બાકીની જે અનામતની જાહેરાત થઈ એ પ્રમાણે એ કોટા પ્રમાણે સૌ કોઈ ટિકિટ મેળવવા માટે ઉત્સુક રહેવાના છે. અમદાવાદની વાત કરીએ તો અમદાવાદમાં હાલ જે કોર્પોરેટરો છે ભારતીય જનતા પાર્ટીના એમાંથી મોટા ભાગના કપાવાના છે, અલગ અલગ કારણોસર કપાવાના છે. અમુક જે કોર્પોરેટરો છે એ નિષ્ક્રિય રહ્યા છે, કોઈ જ કાર્યક્રમોમાં હાજરી આપતા નથી અને હમણાં જ જે નવનિયુક્ત પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માને સન્માનવાનો જે કાર્યક્રમ યોજાવાનો હતો એની તૈયારી રૂપે જ્યારે ભારતીય જનતા પાર્ટીના કાર્યાલયમાં બેઠક મળી ત્યારે 50% જેટલા કોર્પોરેટરો ગેરહાજર રહેતા સંસદ સભ્ય દિનેશ મકવાણા, જે સામાન્ય રીતે સૌમ્ય સ્વભાવના છે, ક્યારેય ઉગ્ર થતા નથી, પરંતુ એ દિવસે એમણે ઉગ્ર થઈ અને કડક રીતે આલોચના કરી હતી કે ટિકિટ લેવા લાઇનમાં ઊભા રહેતા કોર્પોરેટરો સમારંભોમાં હાજરી નથી આપતા. એ બાબત દુઃખદ છે અને એમણે આ જે બાબતમાં ધ્યાન દોર્યું છે એ બહુ જ સ્વયં સ્પષ્ટ છે કે કોર્પોરેટરો કેટલા નિષ્ક્રિય રહ્યા છે. કેટલાકના કોઈ ભ્રષ્ટાચારમાં કે એવામાં કંઈ નામ સંડોવાયેલા હશે, એમને ટિકિટ નહીં મળે. કેટલાક 3 વખત ચૂંટાઈ ગયા હશે, એમને નહીં મળે. કેટલાકને વયમર્યાદાને કારણે નહીં મળે, જેને કારણે આગામી મ્યુનિસિપલ કોર્પોરેશનના બોર્ડમાં લગભગ નવા ચહેરાઓ જોવા મળવાના છે અને વર્તમાન જે કોર્પોરેટરો છે એમાંથી મોટા ભાગના નામો પર કાતર ફરવાની છે. એટલે અત્યારે આપણે વાત કરીએ તો મહાનગરપાલિકાઓ, જિલ્લા પંચાયતો, તાલુકા પંચાયતો અને નગરપાલિકાઓની જે ચૂંટણી આવી રહી છે તેમાં ટિકિટ મેળવવા જે ઉત્સુક કાર્યકરો છે એમણે પોતપોતાના જે રાજકીય ગોડફાધર હોય છે એની આસપાસ આટા મારવાનું ચાલુ કરી દીધું છે અને પોતાની ટિકિટ કન્ફર્મ થાય એ માટે
તે લોકો ઉત્સુક છે. અત્યારે બસ આટલું જ. નવા મુદ્દા સાથે ફરી મળીશું. નમસ્કાર.